સરદાર સરોવરના 23 દરવાજામાંથી વહેતા ધોધ વચ્ચે નર્મદા ડેમની લાઇટો શરૂ કરવામાં આવતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। ગુજરાતની જીવાદોરી સમા નર્મદા ડેમે શુક્રવારે મહત્તમ 136.43 મીટરની સપાટી આ સિઝનમાં સ્પર્શ કરી હતી, જે બાદ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ડેમના 23 દરવાજા પૈકી 8 બંધ કરાયા હતા। ડેમ પર લગાવેલી લાઇટો રાતે શરૂ કરવામાં આવી હતી, જેમાં અદ્ભુત દૃશ્યો જોવા મળ્યા હતા। આકર્ષક લાઇટિંગના ઝગમગાટ વચ્ચે 23 દરવાજામાંથી 23 ધોધ રૂપે પડતા પાણીના દૃશ્યો મનમોહક હતા। આકર્ષક લાઇટિંગ વચ્ચે 23 ધોધનો ભવ્ય નજારો જોઈ હાજર પ્રવાસીઓ પણ અભિભૂત થઈ ઉઠ્યા હતા। શનિવારે બપોરે ડેમના 15 દરવાજામાંથી 2.82 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે, જ્યારે સરદાર સરોવરમાં પાણીની આવક 3,81,000 ક્યુસેક થઈ રહી છે। કેનલમાં 22,873 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે। બપોરે 2 કલાકે ડેમની સપાટી ઘટીને 136.07 મીટર નોંધાઈ હતી। SSNNL દ્વારા બપોરે 2:30 ડેમના 15 દરવાજા 1.90 મીટર ખુલ્લા રાખી નદીમાં 2,45,000 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું।